Hello everyone, welcome to lecture series on functional analysis. So start our today's lecture. Definition complex space. આ definition તમે લોકો ભણી જ ગયા છો. So just quick revision. A topological space X is said to be a compact if every open cover ને આપણે denote કરીએ છીએ U alpha where my all alpha in set A of X, it means U alpha is open in X, and this is true for every alpha in A. And when I am taking union of this all open set, and એ તમને આપણા જે સેટ એક્સ છે એના સ્પેસ એક્સ છે એના ઇઝ ઇક્વલ ટુ તમને મળે, બરાબર, અને એ જે મળે એ ફાઇનાઇટ સબ કવર થાય, બરાબર. ઇટ મીન્સ આપણી પાસે જે આલ્ફા 1થી લઈને આલ્ફા n છે સચ ધેટ આ કન્ડિશનને સેટિસ્ફાય કરે તો આપણે કહી શકીએ કે આપણું જે ટોપોલોજીકલ સ્પેસ એક્સ છે કેવું છે, કોમ્પેક્ટ સ્પેસ. So if XD is a matrix space, then XD is a compact if and only if every sequence xn, where my n is running from 1 to infinity, which is subset of x, there exists a subsequence of this xn, and that is xnj of sequence xn such that xnj converges to x as my j tends to infinity in the matrix space xd to some point x. તો આપણે કહી શકીએ કે આપણું જે સ્પેસ એક્સ છે XD છે એ કેવું છે, કોમ્પેક્ટ સ્પેસ થાય છે એવું કહી શકીએ. ઇફ એન્ડ ઓનલી ઇફમાં છે, સો તમે બંને સાઈડથી કહી શકો, બરાબર. ઇફ XD ઇઝ અ મેટ્રિક સ્પેસ એન્ડ Y ઇઝ અ સબસેટ ઓફ X from Y is compact in X if and only if YD is compact. XD મેટ્રિક સ્પેસ આપ્યું છે, બરાબર. Y છે સબસેટ છે Xનું, વેર Y compact in X કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે if and only if XD is compact. એનો મતલબ એવો થાય કે if and only if given any sequence xn જે y નું સબસેટ છે there exist subsequence xn ની exist થાય xnj of sequence xn such that xnj converges to y as my j tends to infinity in yd to some point y belonging to small y belonging to capital Y. Okay, next theorem. સ્ટેટમેન્ટ છે XD મેટ્રિક સ્પેસ છે અને Y છે એ સબસેટ છે Xનું, કોમ્પેક્ટ છે, ધેન Y ક્લોઝડ અને બાઉન્ડેડ થાય ઇન સ્પેસ XD. બરાબર, બે વસ્તુ આપેલી છે. XD મેટ્રિક સ્પેસ આપેલું છે, Y સબસેટ Xનો છે અને આપેલો છે આપણને કોમ્પેક્ટ. આપણે પ્રૂવ કરવાનું છે Y ક્લોઝડ અને બાઉન્ડેડ થઈ છે આ મેટ્રિક સ્પેસ XDની અંદર. સો ફર્સ્ટ પ્રૂવ Y ઇઝ ક્લોઝડ ઇન XD. બરાબર, એના માટે ક્લોઝડ માટે આપણે જોઈએ પહેલાં એક સિક્વન્સ લઈએ y માંથી yn such that yn converges to x as my tends to infinity in space xd to some point small x in capital X. હવે તમને કીધું છે કે y કોમ્પેક્ટ છે તો એની ડેફિનેશનનો યુઝ કરીએ આપણે. તો એમાંથી પહેલાં તો હું કોઈ સિક્વન્સ લઉં છું, એ સિક્વન્સ કોમ્પેક્ટની ડેફિનેશનનો યુઝ કરીએ તો શું થાય, ત્યારે એક્ઝિસ્ટ સબ સિક્વન્સ, આપણે જે આ સિક્વન્સ લીધી y એની કે yn જે એ સબસિક્વન્સ થશે yn ની સચ ધેટ આપણને કોમ્પેક્ટની ડેફિનેશન પરથી ખબર છે કે yn જે કન્વર્જન્સ થશે y ઉપર એઝ માય જે ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન yd સ્પેસ ટુ સમ પોઈન્ટ y ઇન y. સો yn જે કન્વર્જન્સ થશે x ઉપર એઝ માય જે ટેન્સ ટુ ઇન્ફિનિટી એન્ડ yn જે કન્વર્જન્સ થાય છે y ઉપર એઝ માય જે ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન xd પોઈન્ટ, બરાબર, xd સ્પેસ ઉપર. સો કોઈ બી સિક્વન્સ છે એ બે અલગ અલગ પોઈન્ટ ઉપર કન્વર્જ ન થાય. જો બે અલગ અલગ પોઈન્ટ ઉપર કન્વર્જ થતી હોય તો એનો મતલબ એવો થાય કે બંને પોઈન્ટ કેવા છે સેમ. ઇટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ y અને ધેટ પોઈન્ટ ઇઝ ઇન capital Y. So here we have proved that small x is in Y. So therefore you can say that Y is closed in space XD. Remaining to prove is Y is bounded in XD. So bounded માટે આપણે કહીએ કે let સપોઝ નોટ લેટ બી ઇન એક્સ, સ્મોલ બી પોઈન્ટ છે આપણે એક્સની અંદર નથી લેતા. સો સિન્સ વાય ઇઝ નોટ બાઉન્ડેડ, ફર્સ્ટ આપણે બાઉન્ડેડ પ્રૂવ કરવાનું છે તો આપણે એવું ક્યાંક કોન્ટ્રાડિક્શન લાવશું, બરાબર છે. આપણે એવું સપોઝ કરીએ છીએ કે વાય બાઉન્ડેડ છે નહીં, એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એન.
સો બાઉન્ડેડ હોય તો તમને ખબર છે કે આ ડિસ્ટન્સ છે લેસ ધેનમાં આવે. બાઉન્ડેડ નથી એટલે આપણે અહીંયા જોયું કે ગ્રેટર ધેનમાં છે બાઉન્ડેડની ડેફિનેશન પરથી, બરાબર. સો ધેર એક્ઝિસ્ટ વાય ઇન વાય સચ ધેટ ડી વાય એન બી ગ્રેટર ધેન એન બીકોઝ નોટ બાઉન્ડેડ, રાઈટ. સો એનો મતલબ એવો થાય કે નો સબસિક્વન્સ ઓફ વાય એન ઇઝ બાઉન્ડેડ. સો નો સબસિક્વન્સ ઓફ વાય એન કેન કન્વર્જ. બાઉન્ડેડ નથી થતી તો ઓબ્વિયસ છે કે કન્વર્જન્ટ પણ ન થાય. સો ધીસ ઇઝ કોન્ટ્રાડિક્શન ટુ વાય બિંગ કોમ્પેક્ટ. કેમ કે વાય કોમ્પેક્ટ છે તો આપણે જોયું ને કે એની સિક્વન્સ લઈએ છીએ, સિક્વન્સની સબસિક્વન્સ લઈએ છીએ, કન્વર્જ થાય છે. પણ અહીંયા આપણે એવું બતાવે છે કે કન્વર્જ થતી નથી કેમ કે આપણે લેટ કર્યું છે. તો એ તો કોન્ટ્રાડિક્શન થયું, વાય કોમ્પેક્ટ છે એને. સો ઇમ્પ્લાઇઝ we can say that y is bounded. So here is one warning, that is a closed and bounded set y in a metric space need not be compact. અહીંયા ઊંધું છે. કોમ્પેક્ટ હોય તો એનો મતલબ આપણે હમણાં આગળના થિયરમમાં પ્રૂવ કર્યું કે બાઉન્ડેડ અને ક્લોઝડ થાય. બટ કન્વર્સ જે પાર્ટ છે એ સાચો નથી. ઇટ મીન્સ ક્લોઝડ ને બાઉન્ડેડ છે એ નીડ નોટ બી કોમ્પેક્ટ. ક્યારેક થાય ને ક્યારેક ન પણ થાય, બરાબર. પણ પહેલું જે છે કે કોમ્પેક્ટ હોય એ ક્લોઝ ને બાઉન્ડેડ થાય એ સાચું, બરાબર. અહીંયા એક્ઝામ્પલ છે આપણું ફંક્શનલનું સ્પેસનું કે એલપી વિથ હું પી એલપી સ્પેસ વિથ હું પી નોર્મ લઉં છું વિથ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી લેસ ધેન ઇન્ફિનિટી વેર માય એલપી વિથ ધીસ norm P is metric space with metric. We know that metric આવી રીતે ડિફાઇન કરીએ છીએ, બરાબર. એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એક્સ ઇન વાય બિલોંગિંગ ટુ એલપી. સો L1 ડિફાઇન કરીએ છીએ 1, 0, સો ઓન. L2 એટલે સેકન્ડ કોર્ડિનેટ ઉપર હું 1 લઉં છું એન્ડ LN એટલે nth કોર્ડિનેટ પર હું 1 લઉં છું, બરાબર. સો અહીંયા હું ડિફાઇન કરું છું કે LN norm P of LN minus M LM. સો LN મીન્સ આ જે આપણું એલિમેન્ટ છે એમાં nth કોર્ડિનેટ ઉપર 1 લેવાનું છે. અને LM એટલે કે કોર્ડિનેટમાં m પ્લેસ ઉપર લેવાનું છે 1, બરાબર. હવે તમે અહીંયા નોર્મનું ડેફિનેશન યુઝ કરો તો થશે 1 + 1 અને 1/p. સો 1 + 1 ઇઝ 2 અને ટુ ધ પાવર 1/p. બટ અહીંયા આપણું n અને m બંને કેવા છે? ડિફરન્ટ. સો LN is not Cauchy sequence in LP with norm P and no subsequence of this Cauchy sequence in LP. So no subsequence can convergence. So આપણું જે સ્પેસ છે LN એ સિક્વન્સ અને એ કોમ્પેક્ટ થશે નહીં. બટ તમે LN વિથ નોર્મ P વિથ LN એ 1 લો છો તો 1 મીન્સ એ બાઉન્ડેડ થશે ને, એના ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ એ જે સિક્વન્સ છે બાઉન્ડેડ થશે ઇન ધીસ સ્પેસ. સો બાઉન્ડેડ થઈ તો હું એક બતાવી દઉં કે ક્લોઝડ થાય છે તો કહી શકાય કે કોમ્પેક્ટ થાય છે કે નહીં એ ચેક કરીએ આપણે. પહેલાં તો ક્લોઝડ ચેક કરીએ. સો એના માટે ક્લોઝડ માટે હું એક્સ લઉં છું. એક્સ લેવું છું કેવું તો કે LP, બટ જે આપણી LN જે આ છે બાઉન્ડેડવાળી સિક્વન્સ એને હું માઇનસ કરું છું, સબસ્ટ્રેક્ટ કરું છું LP સ્પેસમાંથી, એવું હું એક્સ લઉં છું, બરાબર. સો એક્સ બિલોંગિંગ ટુ LP સબસ્ટ્રેક્ટ ફ્રોમ L and where my n is running from 1 to up to infinity. Choose epsilon such that 0 less than 2 epsilon less than ટુ ધ પાવર 1/p. આ શું કામ લીધું એ આપણે આગળ જોઈશું. આપણું ક્લેમ એવું છે કે આપણું જે આ બોલ મળે છે વિથ સેન્ટર એક્સ અને રેડિયસ એપ્સાઇલોન કન્ટેનિંગ એટ મોસ્ટ 1 પોઈન્ટ ઓફ ધીસ સિક્વન્સ, રાઈટ. આ જે બોલ છે એ એટલીસ્ટ 1 એલિમેન્ટ કન્ટેન કરે છે કેનું? આ સિક્વન્સનું એ આપણે પ્રૂવ કરવાનું છે. તો એના માટે આપણે લઈએ છીએ LN અને LM પોઈન્ટ આ બોલમાંથી where my n and m different. So LP norm of LN minus LM which is less than or equal to LN. અહીંયા તમે x જે છે એને એડ કરો અને સબસ્ટ્રેક્ટ કરો પછી ડિફરન્ટ નોર્મ આપો તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલનું સાઇન આવી જાય. સો એવું કરો તો મીન્સ -x અને +x એડ કરી અને પછી બંનેને અલગ અલગ નોર્મ આપો તો આપણને લેસ ધેન ઓર ઇક્વલનું સાઇન આવી ગયું. મીન્સ નોર્મ P ઓફ LN - x પ્લસ નોર્મ P ઓફ x - LM.
આ જે છે એ લેસ દેન એપ્સાઇલોન થશે અને આ પણ લેસ દેન એપ્સાઇલોન થશે. શું કામ? કેમ કે આ બંને જે આપણે લીધા છે એ આ બોલમાંથી લીધા છે. તો બોલની ડેફિનેશન કે આની અંદર કોઈ પોઈન્ટ આવ્યું હોય તો એ હંમેશા લેસ દેન એપ્સાઇલોન થાય. આગળ આપણે જોયું જ છે ડેફિનેશન. સો અહીંયા 2 એપ્સાઇલોન મળે છે. સો આગળ આપણને એવું મળ્યું કે નોર્મ ઓફ એલપી એલએન માઇનસ એલપી જે છે એલએમ છે એ લેસ દેન ટુ ધ પાવર 1/p અને અહીંયા એવું મળ્યું કે નોર્મ પી ઓફ એલએન માઇનસ એલએમ છે એ કેવું લેસ દેન 2 એપ્સાઇલોન છે. સો એ છે કોન્ટ્રાડિક્શન થયું આપણે આમ મળેલું એને, બરાબર. સો આ જે છે એ એક contains at most one element of this space ln sequence. આ જે બોલ છે કન્ટેન કરે છે એટ મોસ્ટ વન એલિમેન્ટ ઓફ ધીસ સિક્વન્સ. તો આપણે એક એલિમેન્ટ લઈએ આ સિક્વન્સમાંથી, આની અંદરથી. સપોઝ એલ એન લઉં છું આ સિક્વન્સનો, વિચ ઇઝ કન્ટેન્ડ ઇન ધીસ બોલ, રાઈટ. હમણાં જે આપણે પ્રૂવ કર્યું કે એટ મોસ્ટ વન એલિમેન્ટ તો આ સિક્વન્સનો કન્ટેન કરે છે. તો આપણે એક એલિમેન્ટ લીધો એમાંથી કે એલ એન બિલોંગિંગ ટુ ધીસ બોલ. હવે હું એક ડેલ્ટા ચૂઝ કરું છું, એવા ટાઈપનું ચૂઝ કરું છું કે 0 અને નોર્મ પી એક્સ માઇનસ એલ એન ડિવાઇડેડ બાય 2ની વચ્ચે આવે. સો એના પરથી હું એવું કહી શકું કે એક્સ બી એક્સ ડેલ્ટા ઈ સબસેટ ઓફ બી એક્સ એપ્સાઇલોન. શું કામ? કેમ કે અહીંયા આપણે ડેલ્ટાને એવી રીતે ચૂઝ કર્યો છે તો એનો સબસેટ થશે. એન્ડ એલ એમને હું આ જે આપણે નવો બોલ ચૂઝ કર્યો બી એક્સ ડેલ્ટા એની અંદર નથી. એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એમ ઇઝ ઇક્વલ ટુ 1 to up to so on. હવે આની અંદર નથી તો આપણે બી એક્સ ડેલ્ટાને મારે એલપી સ્પેસની અંદર કેવું છે, તો આ એલ એમ આની અંદર નથી તો આખી જે સિક્વન્સ છે એ બી નહીં આવે, એને મારે બાદ કરી નાખવી પડશે. એટલે કે કોનો સબસેટ થશે એલપી સ્પેસની અંદર? તો કે એલપી સ્પેસમાંથી હું આ સિક્વન્સ બાદ કરી નાખું, એ જેટલા એલિમેન્ટ વધશે એનો સબસેટ થશે આ બોલ. સો આ બોલ આનો સબસેટ થાય તો ઓપન બોલની ડેફિનેશન પરથી કહી શકાય કે આ જે સ્પેસ છે એલપી વિથ સબસ્ટ્રેક્ટિંગ ધીસ સિક્વન્સ એલ એમ એ કેવું થાય? ઓપન થાય એલપી સ્પેસની અંદર. હવે આને બાદ કરતા એલપી સ્પેસ જે છે એ ઓપન થાય છે. તો જે બાદ કર્યું છે સિક્વન્સ એ કેવી થશે? ક્લોઝડ થશે ઇન એલપી. આપણે ભણી ગયા છે આ બધું મેટ્રિક્સ સ્પેસની અંદર અને ટોપોલોજીની અંદર. So thus Ln is not compact but it is closed and bounded in LP space. હમણાં આપણે વોર્નિંગ જોઈ, શું વોર્નિંગ હતી? કે ક્લોઝડ અને બાઉન્ડેડ હોય જે સ્પેસ એ જરૂરી નથી કે કોમ્પેક્ટ થાય. તો અહીંયા આપણે એલપી સ્પેસ વિથ પી નોમ જોયું, એ ક્લોઝ બી છે અને બાઉન્ડેડ બી છે પણ કોમ્પેક્ટ નથી. તમને એક્ઝામની અંદર એક્ઝામ્પલ પૂછે કે ગીવ વન એક્ઝામ્પલ ઓફ સ્પેસ that is not compact but closed and bounded. સો તમારે એક્ઝામ્પલ આપવાનું, પછી માર્ક્સ જોવાના કેવી રીતે છે એ પ્રમાણે લખવાનું થાય, બરાબર. ખાલી એક માર્કમાં એક્ઝામ્પલ આપ્યું હોય તો તમારે ડિફાઇન કરી દેવાની સ્પેસ એલપી સ્પેસ અને ખાલી નોમ પી. નોમ પીમાં તમારે ડિફાઇન કરવાનું કે નોમ પી આવી રીતે ડિફાઇન કરીએ છીએ આપણે. નેક્સ્ટ થિયરમ ઇઝ લેટ એક્સ બી અ finite dimensional નોર્મ લિનિયર સ્પેસ. અહીંયા જોજો તમને x છે ફાઇનાઇટ ડાયમેન્શનલ નોર્મ લિનિયર સ્પેસ આપેલું છે ઓવર ફિલ્ડ કે. then we have to prove that y is a subset of x is compact if and only if y is closed and bounded in x. આગળનો થિયરમ જોયો તો એમાં ક્યાંય એવું મેન્શન કરેલું નહોતું કે ફાઇનાઇટ ડાયમેન્શનલ નોર્મ લિનિયર સ્પેસ છે. ખાલી એટલું કીધું હતું કે એ નોર્મ લિનિયર સ્પેસ છે. તો આપણે એવું હતું કે ક્લોઝડ અને બાઉન્ડેડ છે તો એના ઇમ્પ્લેસ તમે કહી શકતા હતા એ કોમ્પેક્ટ છે. એવું નહીં, કોમ્પેક્ટ છે તો એના ઇમ્પ્લેસ તમે એવું કહી શકતા હતા કે ક્લોઝ ને બાઉન્ડેડ છે, બરાબર. પણ હમણાં વોર્નિંગ જોઈ કે ક્લોઝ ને બાઉન્ડેડ હોય તો જરૂરી નથી કે એના ઇમ્પ્લેસ તમે કહી શકો કે કેવું હોય? કોમ્પેક્ટ, બરાબર. પણ અહીંયા શું કહે છે? અહીંયા જો મારું સ્પેસ એક્સ છે એ ફાઇનાઇટ ડાયમેન્શનલ હોય તો બંને સાઈડ આપણે કહી શકીએ. મીન્સ વાય કોમ્પેક્ટ હોય તો કહી શકીએ કે વાય છે ક્લોઝડ અને બાઉન્ડેડ થાય, અને વાય ક્લોઝડ અને બાઉન્ડેડ છે તો એના એમ્પ્લાઇઝ એ પણ કહી શકીએ કે વાય કોમ્પેક્ટ છે અથવા તો વાય કોમ્પેક્ટ થાય છે. તો અહીંયા આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આપણને ફાઇનાઇટ ડાયમેન્શનલ નોર્મ લિનિયર સ્પેસ હોવું જોઈએ.
સો ચલો પ્રૂફ જોઈએ. પ્રૂફની અંદર એક પોર્શન તો આપણે પ્રૂવ કર્યો જ કે વી હેવ ઓલરેડી પ્રૂવડ ધેટ વાય કોમ્પેક્ટ હતું, એના ઇમ્પ્લાઇઝ પ્રૂવ કર્યું કે વાય ક્લોઝ થાય છે અને બાઉન્ડેડ થાય છે, બરાબર. તો એ કોઈ પ્રૂવ કરવાની જરૂર નથી. કન્વર્સ પાર્ટ પ્રૂવ કરવા માટે આપણે એવું પ્રૂવ કરવાનું છે કે વાય કોમ્પેક્ટ થાય છે. ત્યારે આપેલું શું છે આપણને? વાય ક્લોઝ અને બાઉન્ડેડ, બટ ફાઇનાઇટ ડાયમેન્શનલ નોર્મ લિનિયર સ્પેસ માટે. સો કન્વર્સલી સપોઝ કરીએ છીએ વાય ઇઝ ક્લોઝડ એન્ડ બાઉન્ડેડ. સિન્સ y is bounded, બાઉન્ડેડની ડેફિનેશનનો યુઝ કરો તો શું થશે? there exist m greater than 0 such that norm of y less than or equal m for every small y in y. આને આપો ઇક્વેશન નંબર 1. હવે એક્સ છે એ તમને ફાઇનાઇટ ડાયમેન્શનલ આપેલું છે નોર્મ લિનિયર સ્પેસ, તો એની પાસે બેઝિસ ફાઇનાઇટ હોય. એ બેઝિસ ફાઇનાઇટ છે એને હું સેટમાં નામ આપું છું x1 લઈને xn સુધી. હવે બેઝિસ છે તો કેવું હશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો થવાનું જ છે સ્પેસ એક્સની અંદર. નેક્સ્ટ આગળ આપણે એક લેમા જોયો, એની અંદર કીધું હતું કે ફાઇનાઇટ ડાયમેન્શનલ હોય અને બાઉન્ડેડ હોય, તો એના ઇમ્પ્લાઇઝ આપણે પ્રૂવ કર્યું કે there એક્ઝિસ્ટ થાય c ગ્રેટર દેન 0 સચ ધેટ આ નોર્મ છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થાય કોના? તો કે c ઇન્ટુ મોડ્યુલસ ઓફ આલ્ફા 1 પ્લસ ઓન પ્લસ મોડ્યુલસ ઓફ આલ્ફા n. આને આપો ઇક્વેશન નંબર 2. એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી આલ્ફા 1 લઈ અને આલ્ફા n બિલોંગિંગ ટુ k. આગળના લેમા પરથી આપણે પ્રૂવ શું કરવાનું છે? તો કે વાય કોમ્પેક્ટ છે એવું પ્રૂવ કરવાનું છે. તો કોમ્પેક્ટની ડેફિનેશનમાં શું કહે છે? કોમ્પેક્ટને પ્રૂવ કરવું હોય તો કે કોમ્પેક્ટ પ્રૂવ કરવું છે મારે જેને, એમાંથી હું એક સિક્વન્સ લઉં છું, એની સબ સિક્વન્સ કન્વર્જ થતી હોય પોઈન્ટ ઉપર વાય, સપોઝ ઇન વાય, તો આપણે કહી શકીએ કે આપણું જે સ્પેસ છે એ કોમ્પેક્ટ સ્પેસ છે. તો ફર્સ્ટ આપણે સિક્વન્સ લઈએ વાય એમ વાયમાંથી. તો વાય એમને હું આવી રીતે લિનિયર કોમ્બિનેશનમાં લખી શકું. શું કામ? કેમ કે આપણું જે સ્પેસ છે એ કેવું છે? ફાઇનાઇટ ડાયમેન્શનલ નોર્મ લિનિયર સ્પેસ. તો ફાઇનાઇટ ડાયમેન્શનલ નોર્મ લિનિયર સ્પેસ હોય તો એમાંથી બેઝિસ ફાઇનાઇટ મળે. બેઝિસની ડેફિનેશન પરથી આપણે બે પ્રોપર્ટી લખી શકીએ, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ અને બીજું લખી શકીએ કે એના એલિમેન્ટને તમે એના બેઝિસના લિનિયર કોમ્બિનેશનની અંદર લખી શકો છો. સો વાય એમને હું લિનિયર કોમ્બિનેશનની અંદર લખી શકું ફોર ધીસ સ્કેલર ઇન કે. બરાબર, અહીંયા લખ્યું જ છે બીકોઝ ધીસ ઇઝ અ બેઝિસ ઇન કે. સો તમે ઇક્વેશન નંબર 1નો યુઝ કરીને તમે અહીંયા એમ કહી શકો કે નોર્મ ઓફ વાય એમ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એમ. સિન્સ તમારું વાય એમ સિક્વન્સ છે વાયની અંદર છે તો તમે અહીંયા આનો યુઝ કરી શકો. સો એમનો યુઝ કરશો તો શું થશે? તો કે નોર્મ ઓફ ધીસ લિનિયર કોમ્બિનેશન ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ. ઓકે, જો અહીંયા વાય નોર્મ ઓફ વાય એમ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ છે. વાય એમ છે એ કેની અંદર છે? વાયની અંદર છે. તો અહીંયા વાય એમની તમે વેલ્યુ પુટ કરો તો શું થાય? વાય એમની જગ્યાએ હમણાં જે જોયું ને વાય એમ ઇઝ ઇક્વલ ટુ આપણે આ વસ્તુ લખી, તો એ વાય એમ ઇઝ ઇક્વલ ટુ તમે આ વેલ્યુ પુટ કરો તો અહીંયા એ લેસ દેન એમ છે, અહીંયા પણ લેસ દેન એમ થશે. ઓકે, હવે અહીંથી આપણને શું મળે? આ જે ઇક્વેશન નંબર 2 છે ત્યાંથી ખાલી મારે અહીંયા ઇક્વેશન નંબર 2 પરથી હું એવું લખી શકું એમ માટે, આ ખાલી આલ્ફા 1 આલ્ફા એન છે, અહીંયા એમ આલ્ફા 1 ટુ ધ પાવર એમ માટે આવી રીતે લખી શકું. બરાબર, ઇક્વેશન 2 પરથી ડિફરન્સ એટલો જ છે કે એમ પર આવી ગયું છે, ખાલી વાય નથી. બરાબર, હવે આ જે આપણું છે એ હમણાં આપણે પ્રૂવ કર્યું. અહીંયા કીધું ને કે આ જે નોર્મ છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ થાય છે, તો અહીંયા આપણને આ નોર્મ મળ્યો એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ થશે. ફાઇનલી તમને શું મળ્યું? આના લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ. એમને સીને તમે આ સાઈડ લઈ જાઓ તો શું થશે? મોડ્યુલસ ઓફ આલ્ફા 1 ટુ ધ પાવર એમ પ્લસ ઓન પ્લસ મોડ્યુલસ ઓફ આલ્ફા એન પાવર એમ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ બાય સી. હવે આ જે છે એને તમે કોઈ પર્ટિક્યુલર આઈ માટે કહો તો શું થાય? બરાબર, આઈ આલ્ફા આઈનું મોડ્યુલસ છે એ લેસ દેન ઓર ઇક્વલમાં તમને આખાનું મળે. આમાંથી કોઈ એક આઈ માટે તમે કહો છો. બરાબર, અને એ પણ કેવું થાય? લેસ દેન ઓર ઇક્વલ એમ બાય સી. સો તમને ફાઇનલી મળે મોડ્યુલસ ઓફ આલ્ફા આઈ ટુ ધ પાવર એમ વિચ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એમ બાય સી. એનો મતલબ એવો થયો કે આપણી આલ્ફા એ વાળી સિક્વન્સ છે બાઉન્ડેડ સિક્વન્સ થાય ને કેની અંદર બાઉન્ડેડ છે તો એની સબ સિક્વન્સ કેવી થાય? કન્વર્જન્ટ થાય. બરાબર, તો આની જે સબ સિક્વન્સ લઉં
છું આલ્ફા આઈ સબસિક્વન્સ એમ જેથી ડિનોટ કરું છું, બરાબર. કેની સબસિક્વન્સ? આલ્ફા આઈ એમની સબસિક્વન્સ. અગેઇન અહીંયા એમ જે લઉં છું અને અહીંયા એમ છે. ઓકે, તો એ કેવી થશે? કન્વર્જ થશે. જે કન્વર્જ પોઈન્ટ પર થાય છે એને હું આલ્ફા 1 નામ આપું છું એઝ માય જે ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન કેની અંદર, બરાબર. હવે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ જોઈએ તો આપણે વાયને કેવી રીતે લખી શકીએ છીએ આના લિનિયર કોમ્બિનેશનની અંદર? તો વાય એક્સની અંદર આવે. આપણે પ્રૂવ શું કરવાનું હતું કે મને જે મારું વાય કોમ્પેક્ટ બતાવવું છે, તો વાયની હું કોઈ સિક્વન્સ લઉં છું જે મેં લીધી હતી વાય એમ. વાયની આપણે બતાવવાનું છે કે એ વાય એમની જે સબસિક્વન્સ છે એ સબસિક્વન્સ લઈએ છીએ આપણે વાય એમ જે. એ જે સબસિક્વન્સ છે કન્વર્જ થાય છે સપોઝ પોઈન્ટ વાય, બરાબર. અને એ પોઈન્ટ વાય કેની અંદર હોવું જોઈએ? કેપિટલ વાયની અંદર, બરાબર. એ આપણે પ્રૂવ કરવાનું છે. તો આપણો અહીંયા ક્લેમ શું છે? તો કે મારી જે સબસિક્વન્સ વાય એમ જે છે કન્વર્જ થાય છે વાય પર એઝ માય જે ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન એક્સ, અને જે પોઈન્ટ વાય મળે છે એ કેની અંદર હોવું જોઈએ? તો કે મારું સ્પેસ વાયની અંદર, બરાબર. કન્વર્જ થવા માટે તમને ખબર છે કે આનું નોર્મ લઉં છું એ લેસ ધેન મને એપ્સાઇલોન મળી જાય તો હું કહી શકું કે કન્વર્જ થઈ ગઈ, બરાબર. તો લ્યો આ નોર્મ, એની અંદર વાય એમની તમે વેલ્યુ મૂકી દો. વાય એમ તમને ખબર જ છે કે આવી રીતે એને લખી શકાય. વાય આપણે હમણાં અહીંયા લેટ કર્યો એ વાય મૂકો. હવે આ સમેશન એન સુધી જાય છે અને સબસ્ટ્રેક્ટ છે, તો આને હું કેવી રીતે લખી શકું? તો કે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n અને આલ્ફા આઈ અને આલ્ફા આઈ એમ જે અને માઇનસ આલ્ફા આઈ અને એક્સ આઈ તો છે જ, તો એક્સ આઈને મેં કોમન લઈ લીધા. હરેક ટર્મમાં અહીંયા x1 છે, અહીંયા x1 છે, એવી રીતે કોમન લઈ લીધા. હવે નોર્મની ડેફિનેશનનો યુઝ કરો કે તમારું આ જે છે આલ્ફા આઈ એમ જે અને આલ્ફા આઈ એ સ્કેલર છે, તો તમે એને બહાર કાઢી શકો નોર્મની. મારે ખાલી એક સાઈને નોર્મ આપવું હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુની સાઇન આવી જાય, બરાબર. તો ફાઇનલી આપણને શું મળ્યું કે આ નોર્મ લેસ ધેનમાં આ નોર્મ, એને આપો ઇક્વેશન નંબર 3. હવે આપણી પાસે અહીંયા છે કે આલ્ફા આઈ એમ જે છે એ કન્વર્જ થાય છે આલ્ફા આઈ ઉપર. અહીંયા જ આપણે પ્રૂવ કર્યું એઝ માય જે ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન સ્પેસ કે ફિલ્ડ કે. હવે અહીંયા આ કન્વર્જ થાય છે તો તમે કન્વર્જન ડેફિનેશનનો યુઝ કરો. કન્વર્જની ડેફિનેશનનો યુઝ કરશો તો શું થશે? તો કે ગિવન એપ્સાઇલોન ગ્રેટર ધેન 0 there exist જે 0 ઇન n such that આ કન્ડિશન થાય કે મોડ્યુલસ ઓફ આલ્ફા આઈ એમ જે માઇનસ આલ્ફા આઈ લેસ ધેન એપ્સાઇલોન અપોન n ઇન્ટુ નોર્મ ઓફ એક્સ આઈ. શું કામ આપણે આ ટાઈપનું લીધું? તો એ તમને આગળ ખબર પડશે. એને આપો ઇક્વેશન નંબર 4. હવે જે ઇક્વેશન નંબર 4 છે એનો તમે યુઝ કરો ઇક્વેશન નંબર 3 ની અંદર. ઇટ મીન્સ ઇક્વેશન નંબર 3 તમારું આવું હતું. અહીંયા છે ઇક્વેશન નંબર 3. તો આ જે આપણને છે મળ્યું છે આલ્ફા આઈ એમ જે માઇનસ આલ્ફા એ કોના લેસ ધેનમાં છે? આના લેસ ધેનમાં છે. સમેશન આવશે, સો તમે સમેશનમાં કહી શકો કે આના લેસ ધેનમાં છે. તો અહીંયા શું કામ લીધું હોય ખબર પડી ને? નોર્મ ઓફ એક્સ આઈ અહીંયા કેન્સલ થઈ જશે. ફાઇનલી તમને મળશે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n એપ્સાઇલોન અપોન n. સમેશન તમે અપ્લાય કરો તો n સુધીનું સમેશન છે તો n આવશે 1, રાઈટ. અને એપ્સાઇલોન અપોન n ગેટ કેન્સલ અને ફાઇનલી તમને એપ્સાઇલોન મળશે. એટલા માટે મેં આ બધા ટર્મ અહીંયા એડજસ્ટ કરેલા છે અહીંયા બી. સો ફાઇનલી તમને શું મળ્યું? તો કે નોર્મ ઓફ વાય એમ જે માઇનસ વાય એક લેસ ધેન થશે એપ્સાઇલોન. and this is true for every j greater than or equal j0. સો એના ઇમ્પ્લેસ તમે કહી શકો કે આ સિક્વન્સ કન્વર્જન્ટ થાય છે અને પોઈન્ટ વાય ઉપર, અને વાય છે મારું સ્મોલ વાય એ કેની અંદર છે? કેપિટલ વાયની અંદર. એનો મતલબ કે એવરી સબ સિક્વન્સ કન્વર્જ થાય છે, બરાબર. અને કહી શકાય કે વાય છે એ કોમ્પેક્ટ છે. અહીંયા એક વોર્નિંગ છે કે ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ નોન લિનિયર સ્પેસ એક્સ ઓવર કે માટે સાચું નથી કે એ ક્લોઝડ અને બાઉન્ડેડ હોય, તો એના ઇમ્પ્લાઇઝ સાચું નથી કે વાય કોમ્પેક્ટ થાય, બરાબર છે. તો એનું બી આપણે એક્ઝામ્પલ જોયું જ કે એલપી વાળું, એલપી સ્પેસ અને વિથ નોર્મ પી નોર્મ. જો અહીંયા એક્ઝામ્પલ છે કે કન્સિડર એલપી વિથ નોર્મ પી, અને તમને ખબર છે કે તમે એની અંદર એલએન ડિફાઇન કેવી રીતે એલિમેન્ટ્સ કરો છો. ઇઝ નોટ કોમ્પેક્ટ બટ ક્લોઝ ને બાઉન્ડેડ છે, આપણે જોયું. હવે શું કામ એ કોમ્પેક્ટ નથી થતું? તો કે ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ સ્પેસ છે તો તમને જે એનો બેઝિસ તો મળે જ નહીં, કેમ કે ઇન્ફાઇનાઇટ છે અને એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય, બરાબર. એટલે બેઝિસની કોઈ જરૂર જ નથી. બેઝિસ એમાં મળે જ નહીં કેમ કે એના જે સેટ છે જ
લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે. સો અહીંયા તમારે આટલું જ ખાલી આપવાનું છે. ઇન્ફાઇનાઇટ વાળું પૂછે તો તમારે પ્રૂવ કંઈ કરવાનું નથી, ખાલી તમે એટલું જ કહી શકો કે એની જે સિક્વન્સ છે એ ઇન્ફાઇનાઇટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ થશે, એટલું કહી દેવાનું છે. તો નેક્સ્ટ જે થિયરમ છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.